કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, ઇસ્લામી માન્યતા મુજબ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામની પરીક્ષા લેવા માટે અલ્લાહ તાલાએ તેઓને પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો અને ત્યારબાદ જે સમગ્ર સત્ય ઘટના બની ત્યારથી લઈ આજ દિન સુધી ભારત અને વિશ્વમાં પરંપરાગત ઇસ્લામ મઝહબ દ્વારા ઈદ ઉલ અધા એટલે કે બકરી ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે। આવનાર દિવસોમાં તારીખ 7 જૂનના રોજ મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર ઈદ ઉલ અધા આવી રહ્યો છે। તેને લઈ આજે વડોદરા શહેરના ઝોન 3માં સમાવિષ્ટ પાનીગેટ, મકરપુરા, વાડી સહિતના પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો, એફઓપ મિત્રો અને વડીલોના એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તહેવાર શાંતિ, સલામતી, ભાઈચારા અને કોમી એકલાસમાં ઉજવાય તેવી ડીસીપી તરફથી સૂચનો કરવામાં આવ્યા હતા। આ બેઠક દરમિયાન ડીસીપી અભિષેક ગુપ્તા, એસીપી પલસાણા તેમજ પીઆઈશ્રીઓ સહિત મોટી સંખ્યામાં બંને કોમના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। આગામી બકરી ઈદનો જે તહેવાર છે તે અનુસંધાને ઝોન 3 વિસ્તારના પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં રહેતા બંને સમાજના લોકોને આગેવાનોને બોલાવવામાં આવ્યા અને તેમની સાથે શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ નગરજનોને એવી સૂચના આપવામાં આવી છે કે કોઈપણ ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ। કોઈ ખોટા મેસેજીસ કે વિડીયો કે ફોટોસ જો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય તરત પોલીસનું ધ્યાન દોરવું જોઈએ। ત્યારબાદ આની અંદર ગૌવંશજોના તરીકે જે ગૌ રક્ષા તરીકે જે ફરજ બજાવતા હોય છે તેઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા અને તેમને પણ સૂચના આપવામાં આવી છે કે કંઈ પણ એવી ઘટના આપણે ધ્યાને આવે તો તરત પોલીસનો સંપર્ક કરશે। અને ત્યારબાદ વીએમસી સાથે પણ અમે કોઓર્ડિનેટ કરવામાં આવ્યું છે અને વીએમસી સાથે કોઓર્ડિનેટ કરીને અલગ અલગ ડિસ્ટન્સમાં થોડા વિસ્તારમાં અમે જે કચરો ઉઠાવવાની ગાડીઓ છે તેને રાખવામાં આવશે અને તેના કોન્ટેક્ટ નંબર પણ થાણા અધિકારી સુધી સ્પ્રેડ કરવામાં આવ્યા છે કે જેના કારણે બંદોબસ્ત દરમિયાન જો કોઈ જગ્યાએ વેસ્ટેજ કે એવું કંઈ મળી આવે તો તેનું ત્યાંથી તરત નિકાલ કરી શકાય। ત્યારબાદ કુરબાની સમયે તેને કોર્ડન કરીને અંદર કુરબાની આપવામાં આવે તે બાબતે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે। એટલે એકંદરે આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવી શકાય તે બાબતે અને શાંતિ સમિતિનું એ બાબતે વીએમસી સાથે અમે સતત લાઇઝનિંગમાં છીએ અને પૂરો પ્રયત્ન કરવામાં આવે છે કે જે કચરાની ડબ્બા જે મૂકવામાં આવે છે તેમાં આ લોકો ગાડી થેલીમાં જ કચરો ભરીને નાખે તો થોડા સમયે ગાડી ત્યાં ફરતી રહેશે અને તમામ કચરાનો નિકાલ કરતી રહેશે। જો કચરો છૂટો ફેંકવામાં નહીં આવે તો કુતરા દ્વારા જે લઈ જવાનો બનાવ બને છે નહીં બને અને જે કચરાપેટીની ડબ્બાઓ મૂકવામાં આવે છે વીએમસી દ્વારા તેમાં જ કાળા કલરની થેલીમાં કચરો ભરીને નાખવામાં આવશે તો તરત જ તેનો નિકાલ થઈ જશે અને આ જે બનાવ આપણે કીધો છે તે પ્રમાણે બનાવ આપણે રોકી શકીએ। દર વખતની જેમ આ વખતે પણ આપણે લાઠી, હેલ્મેટ, વિસલ સાથે સખત બંદોબસ્ત રાખવાના છીએ। બોડી વન કેમેરા સાથે પોલીસ પોતાની ફરજ પર હાજર રહેશે। આજની મીટિંગ ડીસીપી ઝોન 3 ઓફિસ કાર્યાલય હતી। આ મિટિંગમાં ઉપસ્થિત ઝોન 3ના ડીસીપી સાહેબ, એસીપી પલસાણા સાહેબ, વાડી, પાનીગેટ, કપુરાઈના પીઆઈશ્રીઓ હાજર હતા તથા આ મિટિંગમાં જે વર્ષોથી આ શહેરને શાંતિ, અમન અને ચેન આપનારા એવા મારા એફઓપી મિત્રો હતા। હંમેશા વડોદરા શહેર શાંતિ, ચેન અને ભાઈચારાનો સંસ્કૃતિનો શહેર એટલે વડોદરા શહેર છે અને હું એફઓપી અશફાક મકરાણી તરીકે હું ખાતરી આપું છું કે વાડી, પાનીગેટ તમામ વિસ્તારમાં તમામ મુસ્લિમ બિરાદરો બકરી ઈદનો પર્વ પ્રેમ, ભાઈચારાથી ઉજવશે અને અમારા હિન્દુ ભાઈઓ હંમેશા સાથ અને સહકાર આપતા આવ્યા છે। માત્ર ડીસીપી ઝોન સાહેબનું એક સૂચન સરસ અને સુંદર હતું। એમણે કહ્યું કે પૂર્વ વિડીયો મૂકીને જે રોંગ મેસેજ આપવામાં આવે છે એવી અફવાઓથી બચવું અને કંઈક પણ થાય તો પોલીસ અધિકારીશ્રીઓનો કોન્ટેક્ટ કરવો। તો હું આ મિટિંગમાં બધા જ એફઓપીઓનો આભાર માનું છું, ઝોન 3 અધિકારીનો આભાર માનું છું અને તમામ જે હકીકત વાત છે કે જે સમાજનું દર્પણ છે, અર્પણ છે એવી મીડિયાના અધિકારીઓનો પણ આભાર માનું છું કે જે સમાજને, લોકોને જાગૃત કરવાનું કાર્ય કરે છે અને હકારાત્મક સમાચાર લોકો સુધી પહોંચાડે છે। હું મીડિયાનો પણ ખૂબ ખૂબ આભારી છું। આજે જે રીતના શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઝોન 3ના અભયશ્રી ગુપ્તા સાહેબ દ્વારા અને તમામ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યારે હાલ હાજર હતા, તેમને નાગરિકોને એક સમજણ આપી કે ભાઈ કાયદો અને કાયદાના દાયરામાં રહીને
લોકો મુસ્લિમ સમાજના નાગરિકો પ્રજા એ રીતની કુરબાનીનું આયોજન કરે, કોર્ડન કરીને કુરબાની કરવામાં આવે. અને આ જે કુરબાનીનો જે સમય છે અને જે પરંપરા છે, અમારા ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પૈગંબર સાહેબે એમના સમયથી આ પરંપરા ચાલતી આવી છે અને કુરબાનીઓ થતી રહી છે. અને કુરબાનીઓ હંમેશા જ્યાં સુધી ઇસ્લામ જીવતું છે ત્યાં સુધી રહેશે. કમિશનરશ્રીને પણ મારી આ રજૂઆત છે ને એમને જાણ કરું છું કે ગૌરક્ષા સમિતિ દ્વારા જે રીતે કનગડત કરવામાં આવી રહી છે તેમના ઉપર અંકુશ રાખવામાં આવે. જે રીતે એ લોકો મારે છે તો શું કોઈ કાયદો એમના કાયદાને હાથમાં લઈ રહ્યા છે તો તેમના ઉપર કડકમાં કડક અમલ થાય અને એના ઉપર અંકુશ મેળવવામાં આવે તેવી મારી ખાસ કમિશનરશ્રી અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત છે. આપનો પરિચય? સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની. જે આજે શાંતિ સમિતિની બેઠક પોલીસ દ્વારા શું સૂચનો કરવામાં આવ્યા, આપ દ્વારા પણ સૂચન કરવામાં આવ્યું છે, શું છે આ મેસેજ? કોઈપણ વડોદરા શહેરમાં વાર તહેવાર હોય હિન્દુ અને મુસ્લિમનો, તો એમાં ખાસ કરીને એફઓપી શાંતિ સમિતિના મિત્રો અને અન્ય સંસ્થાઓને બોલાવવામાં આવતી હોય છે. દરેક તહેવારની પાછળ જ્યારે આ મિટિંગો કરવામાં આવે છે તેનો ઉદ્દેશ એ હોય છે કે વડોદરા શહેરમાં શાંતિ કેમ જળવાય. આવતો તહેવાર શનિવારે જે બકરી ઈદનો છે એ કુરબાનીનો તહેવાર મુસ્લિમ બિરાદરો માટે ખૂબ જ પવિત્ર એ તહેવાર માનવામાં આવે છે. તો એના મુદ્દા ધ્યાનમાં રાખવાના એ એટલા માટે હતા કે બેઠો તહેવાર છે, બેઠો તહેવાર એટલે કોઈ સભા સરઘસ એમાં હોતા નથી. પરંતુ જ્યારે કુરબાની આપે છે બકરી ઈદ વખતે, ત્યારે એ કુરબાની આપ્યા પછી એનો જે વેસ્ટ હોય છે એ અન્ય સ્થળો ઉપર જાય નહીં, બાજુમાં રહેતા હિન્દુ વ્યક્તિઓ કે એને શેરીઓમાં જાય નહીં. એના માટે કોઈ ભૂતકાળમાં જે પ્રોબ્લેમ ક્રિએટ થયેલા એ થાય નહીં, એના માટે કોર્પોરેશન સાથે સાંઠગાંઠ કરીને એક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે કે જેના દ્વારા કોર્પોરેશનમાં ગાડીઓ અને ડસ્ટબિનો મૂકીને જ્યારે કામ પતે ત્યારે જ્યારે વેસ્ટ હોય છે પોલિથીન થેલીઓમાં અંદર ડસ્ટબિનમાં નાખવામાં આવતું હોય છે. અને આ થેલીઓ જ્યારે કોર્પોરેશનના માણસો આવીને લઈ જાય છે ત્યારબાદ આ શાંતિથી તહેવાર ઉજવાય છે. દાન પુણ્યનો મહિમા છે અને નમાજો પડીને ખૂબ જ આ તહેવારને શાંતિથી મુસ્લિમ બિરાદરો મનાવે છે, એનો અમને ગર્વ છે. આપનો પરિચય? કે સોની, વડોદરા શહેર ઘડિયાળીપુર એસોસિએશન પ્રમુખ. રોજ પાણીગેટ પોલીસ સ્ટેશન શાંતિ સમિતિ અને એફઓપી મિત્રોની મિટિંગ રાખવામાં આવી હતી અને એ સમજ મળેલ છે કે આગામી 6, 7, 8 જે બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે એના માટે અમારે સમજ મળેલી છે. અને જે કોર્પોરેશનના સાહેબને કહ્યું કે જે વેસ્ટ નીકળે છે બકરી ઈદની અંદર એ વેસ્ટ કોઈ રસ્તામાં ના નાખે, એવી રીતે એમને સમજ આપેલી છે. હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન અમારે ત્યાં કેટલી ગાડીઓ ફાળવે છે, એ રીતે કામ થશે તો વેસ્ટ કોઈ બાજુ જાય નહીં. અને અમારો સાથ પૂરો પોલીસ અને જે એફઓ મિત્રો છે, શાંતિ સમિતિના સભ્યો છે, એ અમારે જાણ જ છે. અને આગામી વર્ષોમાં અમે જે રીતે અમારે સૂચનો મળે છે એ રીતે અમે સૂચનોના આધારે કામ કરતા આવ્યા છે અને કરતા રહીશે. આપનો પરિચય? મારું નામ છે અલી હુસैन, सामाजिक कार्यकर, वाड़ी बद्री मोहल्ला. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें